નમસ્કાર મિત્રો, આજના એક ટોપિકની અંદર મિત્રો ઘણા વ્યક્તિઓ મારી જોડે એમના જન્માક્ષરો, એમના પરિવાર, એમના બાળકોના જન્માક્ષરો જોડાવા માટે આખે જન્માક્ષરોનું કમ્પ્લીટ પ્રિડિક્શન કરવા માટે આવતા હોય. ઘણા લોકોની જન્મ કુંડળીમાં ઘણા બધા યોગો નિર્માણ થાય. ઘણી વખત કેન્દ્રમાં ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ હોય, ઘણી વખત ભાગ્યસ્થાન અને નવમા સ્થાનની અંદર ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ હોય. મિત્ર, ગુરુ અને ચંદ્ર સામ સામે જોતા હોય અને ગજકેસરી યોગ થાય. મિત્રો, ચંદ્ર અને મંગળ સામ સામે અરસ પરસ એની દ્રષ્ટિ હોય અને લક્ષ્મી યોગ થાય. ઘણા બધા મિત્રો કુંડળીમાં આવા ગજકેસરી યોગ અને લક્ષ્મી યોગ થાય. ઘણા બધા મિત્રોને એમ કહીએ કે તમે 5 થી 7 કેરેટ તમે ગુરુનું પોખરાજ નંગ લો, સોનાની અંદર એ વીટી બનાવો, સારા મારા જેવા પંડિત જોડે તમે એના મંત્ર જાપ, દશાંશ, હોમ વગેરે કરાવડાવો, ફળ સારું મળશે. એ જ રીતે મંગળ અને ચંદ્રની વાત. પરંતુ મિત્રો, ઘણા બધા શ્રીમંતો તો આવે અને એ બધું કરે, જ્વેલર્સને ફાયદો થાય, જ્યોતિષીને ફાયદો થાય, દરેકને ફાયદો, પછી યજમાનને ફાયદો. મારી વાતને સમજો મિત્રો. ઘણા બધા મધ્યમ વ્યક્તિઓ પણ અમારી જોડે આવે છે કે બંકિમભાઈ, દરેક લોકો કોઈ પોખરાજ પહેરે છે, કોઈ ચંદ્ર પહેરે છે, કોઈ મૂંગાનું મંગળ પહેરે છે, બધાને યોગ ફળ સારું ફળ આપતા હશે, બરાબર? મિત્રો, એક વાત બીજી આપને જણાવી કે નંગ સ્ટોન આપણને ક્યારે ફાયદો કરે ખબર? જે વ્યક્તિનો જેટલું વજન હોય, પોતાનું વેટ સમજી લેજો. કેમ રિઝલ્ટ કેમ નથી મળતું એનું એક વાત કરી લઉં. માની લો કે કોઈ પણ વ્યક્તિનું 40-50 કિલો તો વજન હોઈ શકે, ક્યારેક માની લો કે 30-35 કિલો હોઈ શકે વજન. કોઈ દીકરી કે કોઈ નાના છોકરા 40 થી 50 કિલો વજન હોય તો 4 થી 5 કેરેટ નંગ જોઈએ. માની લો કે 10 કિલો વેટ વધ્યું તો 1 કેરેટ વધારે જોઈએ. માની લો કે 50 કિલો વજન છે તો 5 કેરેટ, 60 કિલો છે તો 6 કેરેટ, એમ માની લો કે 90-100 કિલો છે તો 9-10 કેરેટ નંગ જોઈએ, તો જ સફળતા મળે. પણ માની લો કે આપણી જોડે મિત્રો પૈસા નથી અને આપણને ગુરુ ચંદ્રના ગજકેસરી યોગનું આપણને મિત્ર ફળ જોઈએ છે. મિત્ર, ચંદ્ર અને મંગળ જોડે નથી અને લક્ષ્મી યોગનું આપણને ફળ જોઈએ. શું કરીશું મિત્ર? શાસ્ત્રોનો મત છે, હું આપની સમક્ષ રજૂ કરું. મારા વિડીયોની અંદર મિત્રો આપ બન્યા રહેજો, ખબર પડે. મિત્રો, એક વાત સમજી લો કે માની લો કે ગુરુ છે તે એનું ધાતુ થાય છે સોનું, ચંદ્ર એનું ધાતુ થાય છે ચાંદી, મંગળ છે એનું ધાતુ થાય છે તાંબુ. આપણે એકી સાથે મિત્રો 3 યોગ ભેગા કરવા. ભલે કુંડળીમાં યોગ નથી, પરંતુ આપણે 3 યોગનું ફળ પ્રાપ્ત કરવું. કેવી રીતે કરવું આવો બતાવો. માની લો કે આપને 5-7-8 ગ્રામ ની વીટી આવે છે આપના માપ પ્રમાણે. મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. આપની યોગ્યતા પ્રમાણે 1-1.5-2 ગ્રામ સોનું, 2 થી 2.5 ગ્રામ, 3 ગ્રામ ચાંદી અને 2-3 ગ્રામ તાંબુ. મિત્રો, આને સોનીને કઈ સારા નક્ષત્રમાં એને મિક્સ કરીને એની રિંગ બનાવવાની છે મિત્રો.
ત્રચલીથી બીજી આંગળી ઉપર આજે મેં પહેરી છે ને મિત્રો એ પ્રમાણે એની રિંગ બનાવવાની. સોનું અને ચાંદી મિક્સ થઈ ગયા એટલે ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ થયો. મંગળ અને ચાંદી, મંગળ એટલે ત્રાંબુ અને ચાંદી લક્ષ્મી યોગ. મિત્રો ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ, ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ, આ પ્રમાણે એક જ રિંગની અંદર આ વસ્તુ મિક્સિંગ કરી પવિત્ર દિવસે સારા બ્રાહ્મણ જોડે એની પૂજા પાઠ ભક્તિ કરાવડાવી અને સારા નક્ષત્રમાં મિત્ર આપ ધારણ કરી. મિત્રો 100% આપણને ભલે આપની કુંડળીની અંદર એ યોગ નિર્માણ નથી થયા છતો પણ શાસ્ત્રોના મત પ્રમાણે આપણને આ ત્રણેય યોગનું ફળ ચોક્કસ આપને પ્રાપ્ત થશે. મિત્રો આ પ્રમાણે આપ કરી તો જુઓ. નમસ્કાર.